મજામાં હશો. ધોરણ 12 અંગ્રેજી વિષય સેકન્ડ લેંગ્વેજનો અભ્યાસ અત્યારે આપણે કરી રહ્યા છીએ અને તેમાં યુનિટ નંબર 3 ની ચર્ચા અગાઉ પણ આપણે કરેલી છે અને હવે આજે યુનિટ નંબર 3 ના રીડ નંબર 1 જેનું ટાઇટલ આપવામાં આવેલું છે રીડ 1 નું સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. તેની ચર્ચા છઠ્ઠા પાર્ટમાં એટલે કે અંતિમ પાર્ટમાં આપણે કરવા જઈ રહ્યા છીએ. પાર્ટ નંબર 6 છે અને જેનું યુનિટ નંબર 3 નું ટાઇટલ આપવામાં આવેલું છે મેનેજ યોર સ્ટ્રેસ. એનો રીડ નંબર 1 જેનું ટાઇટલ છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી અને તેનો છઠ્ઠો અને અંતિમ પાર્ટ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પેજ નંબર 29 પર આપણે પહોંચેલા છીએ. પેજ નંબર 29 ઉપર એન્ટિસિપેટિંગ સક્સેસ એવું એનું ટાઇટલ છે. એન્ટિસિપેટ, ટુ એન્ટિસિપેટ, ANTICIPATE, ટુ એન્ટિસિપેટ એટલે કલ્પના કરવી. ઇટ ઇઝ અ વર્બ એટલે ટુ ફોરકાસ્ટ એનો બીજો સિમિલર વર્ડ થાય FORECAST, ફોરકાસ્ટ. હવે એન્ટિસિપેટ એ રેગ્યુલર વર્બ છે અને એટલા માટે એનું ભૂતકાળ અને ભૂતકૃતનું રૂપ એન્ટિસિપેટેડ બને. એન્ટિસિપેટ એટલે ફોરકાસ્ટ કરવું, કલ્પના કરવી, ભવિષ્ય વાંચવું. શેની આપણે એન્ટિસિપેટ કરવાની, શેની ભવિષ્યવાણી કરવાની છે? તો કે સક્સેસ, મને સફળતા પ્રાપ્ત થશે એવી ભવિષ્યવાણી કરવાની છે. તો આવો આપણે શરૂ કરીએ. When life becomes too hectic, we can end up feeling mentally tied in knots. જ્યારે જિંદગી બહુ હેક્ટિક બની જાય, HECTIC, હેક્ટિક નો અર્થ થાય છે ખૂબ ઝડપી અથવા તો વધુ પડતો વ્યસ્ત. અત્યારના 21મી સદીમાં જ્યારે આપણે જીવી રહ્યા છીએ ત્યારે લાઈફ છે ને એ હું સરળ ભાષામાં એમ કહું કે હડકાયા કૂતરા જેવી થઈ ગઈ છે. એટલે કે માણસને ક્યાંય શાંતિ જ નથી અને એને પરિણામે જે ફિઝિકલ પ્રોબ્લેમ્સ ઓછા છે પણ એ જે ફિઝિકલ પ્રોબ્લેમ્સ છે એની પાછળનું મૂળ કારણ જે છે એ છે મેન્ટલ પ્રોબ્લેમ્સ. એટલે મેન્ટલ ખરેખર એકચ્યુઅલી શરીરથી માંદા નથી બહુ લોકો, ખરેખર માંદા છે એ છે મેન્ટલી. અને તેને પરિણામે ધારો કે કોઈને લીવરનું કેન્સર થયું, બરાબર, તો જેટલા 100 કેન્સરના દર્દીઓ લઈ લો લીવરના, એમાંથી 90 કરતા વધારે લોકો એ વ્યસની હશે. કોઈને કોઈ પ્રકારના દારૂ પીવા કે એના જેવા વ્યસનોને કારણે એનો લીવર ખરાબ થયો હશે. હવે વિચાર એ કરો કે એ માણસ આટલો બધો જે ડ્રિંક છે એ કેમ લેવા માંડ્યો, શેને કારણે આવું થયું? તો કે ભાઈ એને કઈક સ્ટ્રેસ હતો. જોયું? એટલે મૂળ કારણ આ ડ્રિંક કરવાનું પાછળનું મૂળ કારણ ક્યાં પડેલું હતું? તો કે મૂળ કારણ જે પડેલું હતું એ એના મેન્ટલ સ્ટ્રેસમાં પડેલું હતું. એનાથી રિલેક્સેશન મેળવવા માટે એ ડ્રિંક કરવા લાગ્યો. એનું પરિણામ શું આવ્યું? તો કે કેન્સર થયું. એટલે આપણે બાહ્યિક રીતે શું કહેશું કે એને કેન્સર થયું છે, બરાબર, પણ એની પાછળનું મૂળ કારણ શું હતું એ જો આપણે ગોતી શકીએ તો આપણે એની ટ્રીટમેન્ટ કરી શકીએ. એટલે કે એની પાછળનો જે રૂટ કહેવામાં આવે, રૂટ એટલે એનું મૂળ, એ રૂટ શોધવાનું રહે તો આપણે ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ આસાનીથી લાવી શકીએ તેમ છીએ. એટલે when life becomes too hectic, જ્યારે જીવન જે છે એ વધારે પડતું હળિયાપાટી વાળું થઈ જાય તેવા સમયે we can end up feeling mentally tied in knots. KNOT બહુવચન S છે. કે નો ઉચ્ચાર કરવાનો હોતો નથી, ઉચ્ચાર કરવાનો છે ખાલી નોટ. નોટ એનો અર્થ થાય ગૂંચ કે ગૂંચળું. ત્યારે જિંદગી જે છે એ એકદમ ગૂંચવાઈ જાય છે. હવે વાક્ય તમારી સામે મૂકેલું છે. When life becomes too hectic, we can end up feeling mentally tied in knots. When થી વાક્ય શરૂ થયું, અલ્પવિરામે અટકવું. અત્યાર સુધીમાં આવા ઘણા બધા વાક્યો આવી ગયા છે એટલે તમને એટલી ખબર પડવા માંડે કે ગ્રામેટિકલી આ પ્રકારના વાક્ય જે છે એને એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ નું વાક્ય કહેવામાં આવે. અને પરીક્ષાની દ્રષ્ટિએ કે જે ફંક્શનમાં આપણને પૂછવામાં આવે છે એ જગ્યા ઉપર એને કહેવામાં આવે શોવિંગ ટાઈમ. શોવિંગ ટાઈમ નું વાક્ય આને કહેવામાં આવે છે. તો જિંદગી જ્યારે વધારે પડતી હેક્ટિક થઈ જાય તેવા સમયે we can end up feeling mentally tied in knots. એટલે કે ગૂંચવાઈ ગયેલા હોઈએ એવા લાગે, અલગ અલગ પ્રકારની ગાંઠમાં આપણે ગૂંચવાયેલા જતા હોઈએ એવું આપણને લાગવા માંડે છે. Nothing seems easy and positive. બહુ સાચી વાત છે. જ્યારે
જિંદગીમાં નથી આપણે ઘણા બધા લોકો અફસોસ કર્યા કરતા હોય, અરે યાર હું જે કાંઈ કરું ને એમાં મને કોઈ દિવસ કાંઈ સફળતા મળે નહીં, કાંઈ ઈઝી હોય એવું લાગે જ છે. અને આવા યુવાનો પણ છે અને મોટી ઉંમરના લોકો પણ છે. એટલે માણસના જીવનની અંદર બહુ પોતે એટલો બધો હળિયાપાટી વાળી જિંદગી કરી ચૂકેલો છે કે તેને પરિણામે એનું એક પણ પાસું સફળતાપૂર્વક સારું ન જતું હોય એવું એને લાગ્યા કરે. હવે એ વાક્ય નથિંગ સીમ્સ ઇઝી, હવે આ વાક્યની અંદર પરીક્ષામાં નહીં પૂછાય, યાદ રાખજો. પણ આપણે બધું પરીક્ષા માટે કરતા હોતા નથી. ઇંગ્લિશ એઝ અ લેંગ્વેજ તરીકે આપણે જ્યારે શીખતા હોઈએ, એક સબ્જેક્ટ તરીકે તો શીખીએ જ છીએ, જે સબ્જેક્ટ છે એ માત્ર પરીક્ષાલક્ષી હોય. પણ ઇંગ્લિશ એઝ અ લેંગ્વેજ જ્યારે જે ભવિષ્યમાં તમને ખૂબ ઉપયોગમાં આવવાની છે, કારણ કે વર્લ્ડ લેંગ્વેજ છે, તો એવા સમયે યુ મસ્ટ નો ઓલ ધીસ થિંગ્સ. આ બધી વસ્તુઓ તમારે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે આમાં શું કીધું આપણને? યુઝ એનીથિંગ વિધાઉટ ચેન્જિંગ મિનિંગ. એનીથિંગ નો ઉપયોગ, એનીથિંગ એક અવતરણ ચિહ્નમાં મૂકેલું છે, જુઓ. એનીથિંગ નો ઉપયોગ કરવાનો છે આ વાક્યમાં અને એનો અર્થ બદલવા દેવાનો નથી. કઈ રીતે બને છે? તો એનીથિંગ નો ઉપયોગ આપણે કરીએ છીએ. એનીથિંગ સાદો વર્તમાન કાળ છે એટલે મૂકવામાં આવ્યું ડઝ નોટ સીમ. એનીથિંગ જે છે એ આવ્યું એટલે હવે નોટ એમાં ઉમેરવું પડશે. એટલે એનીથિંગ ડઝ નોટ સીમ ઇઝી. કોઈ પણ વસ્તુ સરળ દેખાતી નથી, લાગતી નથી. સીમ એટલે દેખાવું કે લાગવું, ભાસવું. Nothing seems easy and positive. Pessimism. જો લખેલો છે સ્પેલિંગ પેસિમિઝમ, PESSIMISM. પેસિમિઝમ એટલે નિરાશા અથવા તો હતાશા કહેવામાં આવે. એનું ઓપોઝિટ જે થાય છે એ છે ઓપ્ટિમિઝમ. એ શબ્દ પણ હમણાં જ આવશે આની અંદર. ઓપ્ટિમિઝમ, OPTIMISM. ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ. એ બંને નાઉન છે, બંને એકબીજાના એન્ટોનિમ્સ અથવા તો ઓપોઝિટ્સ છે. એ કહે છે કે પેસિમિઝમ સેટ્સ ઇન and we cannot see a way out of our current problems. અને એને પરિણામે આપણે એમાંથી આપણા કરંટ જે પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે એમાંથી કોઈ બહાર નીકળવાનો માર્ગ આપણે શોધી શકતા નથી. We can open a source of optimism. એ વાક્ય અહીં લખેલું છે તમારી સામે. We can open a source of optimism. સહાયકારક ક્રિયાપદ કેન સાથેની વાક્ય રચના છે, પણ એ શક્યતાને રજૂ કરતી હોય એવા પ્રકારની વાક્ય રચના છે. એમાં એબિલિટીને નથી રજૂ કરવામાં આવતી, પરંતુ એ પોસિબિલિટીને રજૂ કરવામાં આવે છે. અને એટલા માટે ફંક્શનની દ્રષ્ટિએ આ પ્રકારનું વાક્ય એ શોવિંગ પોસિબિલિટીનું બને છે. એ ઉપરાંત એ વાક્યનું આપણે ચેન્જ ધ વોઇસ કરવા જઈ રહ્યા છીએ. યલો કલરથી CV એવું લખવામાં આવેલું છે, જેનો અર્થ થાય છે ચેન્જ ધ વોઇસ, જેનાથી તમે પરિચિત છો. તો વી એ કર્તા છે, કેન ઓપન એ ક્રિયાપદ છે, અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ એ કર્મ છે. અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ એને કર્તાના સ્થાને આપણે લઈ લઈએ છીએ, એટલે સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ કર્મના સ્થાનેથી કર્તાના સ્થાને આવેલું છે. કેન સહાયકારક ક્રિયાપદ હોય એટલે બી કેન બી ઓપન્ડ, કેન બી ઓપન્ડ બાય વી ની કર્મ વિભક્તિનું રૂપ અસ એટલે અહીંયા મૂકવામાં આવેલું છે અસ. આખું વાક્ય બને છે a source of optimism can be opened by us. આ રીતે આ જે વાક્ય છે એ બનાવવામાં આવે છે. એમાં બે વસ્તુ આપણે જોઈ, ચેન્જ ધ વોઇસ કયું, સાથે સાથે એનું ફંક્શન કયું છે એ પણ સમજવાનો પ્રયત્ન કર્યો. We can open a source of optimism with the technique of anticipating success. આપણે એન્ટિસિપેટિંગ સક્સેસ જે મુદ્દો જ લઈ રહ્યા છીએ એના વિશેની વાત કરતા કહે છે કે આપણે એક ઓપ્ટિમિઝમ, આશાવાદનો એક સોર્સ પેદા કરી શકીએ છીએ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ સક્સેસ ના આ ટેકનિક દ્વારા આપણે આશાવાદ જન્માવી શકીએ છીએ. તેના પોઈન્ટ્સ આપેલા છે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સેટલ બેક જે રીતના અગાઉની ટેકનિકમાં પણ કહ્યું, ચેર ઉપર બેસી જાઓ, આંખો બંધ કરો, તમારે જે કમ્ફર્ટેબલ તમે જેમાં રહેતા હો એવી રીતે બેસો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ what it feels like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. આખું આ એક જ વાક્ય છે, એટલે હવે સમજીએ. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ, તમારી જેટલી ઇન્દ્રિયો છે એના દ્વારા અનુભૂતિ કરો. શું? what it feels like to have achieved,
તમે કોઈ સક્સેસ પ્રાપ્ત કરેલી છે, સફળતા પ્રાપ્ત કરેલી છે, ટુ અચીવ, ACHIEVE, ટુ અચીવ એટલે સિદ્ધિ મેળવવી, ઇટ ઇઝ અ વર્બ. અચીવ્ડ ઇઝ ધ પાસ્ટ ટેન્સ એન્ડ ધ ફોર્મ ઓફ પાસ્ટ પાર્ટિસિપલ. તમે જે સિદ્ધિઓ મેળવેલી છે એવું એન્ટિસિપેટ કરવાનું છે, તમને જે અનુકૂળ આવતી હોય એવી. અચીવ્ડ સમથિંગ, કંઈક પ્રાપ્ત કરેલું છે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફીલિંગ, અને તમે એનો રિઝલ્ટ આવી ગયેલું છે એવી ફીલિંગની અનુભૂતિ કરો. ઓફ રિલીફ, રાહતની. એન્ડ ઇલેશન, ઇલેશન, ELATION, ઇલેશન એટલે ગૌરવ અથવા તો પ્રાઇડ કહેવામાં આવે, નાઉન કહેવામાં આવે એને. હેંગ ઓન એટલે લટકી રહેવું, એની સાથે ચીપકી રહેવું ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ, જે હકારાત્મક ફિલિંગ્સ, સફળતા મળ્યા પછીની કેવી ફિલિંગ્સ હોય આપણને, એવી હકારાત્મક ફિલિંગ્સની સાથે ચીપકી રહો. એન્ડ પછી કહે છે કે પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક, અને એને પરત લાવો વિથ યુ ઇનટુ ધ હિયર એન્ડ નાઉ, અત્યારે અને આ જ જગ્યા ઉપર એ જ પોઝિટિવ ફિલિંગ સાથે પાછા કરો. ઓપન યોર આઈઝ અગેન, હવે તમારી આંખો ફરી એકવાર ખોલી નાખો. મેક શ્યોર, ખાતરી કરો, યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન considerations about how the situation will resolve itself. To tangle up, phrasal verb કહેવામાં આવે, TANGLE પછી up. Tangle up એટલે ગુંચવાઈ જવું, phrasal verb છે. Tangled up is the past tense and the form of past participle. Tangled up. હવે લખે છે આપણને કે make sure that you don't get all tangled up in considerations about how the situation will resolve itself. પરિસ્થિતિ એની મેળે જ બદલાવાની છે, એની અંદર ગૂંચવાઈ નહીં જતા. તો શું કહે છે? It will look after, to take care of, એનો સમાનાર્થી બીજો શબ્દ થાય. To look after એટલે ની સંભાળ રાખવી, to take care of એટલે પણ ની સંભાળ રાખવી. It will look after itself as long as you keep your aim firmly in mind. એ ત્યાં સુધી જ તમારા મનની અંદર પોઝિટિવિટી રહેશે કે જ્યાં સુધી, અથવા તો એનું પરિણામ જે આવવાનું છે, તમે જે વિચારી રહ્યા છો કે પોઝિટિવ પરિણામ આવશે, એ ત્યાં સુધી જ શક્ય બનશે કે જ્યાં સુધી તમે તમારા જે એમ છે, ગોલ છે, એને એકદમ ફર્મલી, મજબૂતાઈથી પકડી રાખેલો છે, ત્યાં સુધી જ એ એવું બનવાનું છે. If you stay focused on a positive outcome, if સાથેની વાક્ય રચના અહીંયા મૂકવામાં આવેલી છે. If you stay focused on a positive outcome, if સાથેનું વાક્ય અલ્પ વિરામે કટકું, આવા પ્રકારનું જે વાક્ય છે એ કન્ડિશનનું વાક્ય કહેવાય. અત્યાર સુધીમાં આવા ઘણા બધા વાક્યો આવી ચૂકેલા છે, એટલે એના આધારે તમને આવડવા માંડેલું હશે. If you stay focused, જો તમે સતત જે ગોલ ઉપર નિશ્ચય કરેલો છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરેલું હશે અને પોઝિટિવ આઉટકમ, એનો હકારાત્મક જ પરિણામ આવશે એવા હેતુ સાથે, તો યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે વધારે સારી રીતે વિચાર કરી શકશો. બીજું જે વાક્ય છે એ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. હજી પણ આવું એક વાક્ય કમ્પેરેટિવનું આવે છે, એટલે એવા કેવા પ્રકારના વાક્ય કહેવાય એની વાત હવે કરીએ છીએ. જો યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ, એ વાક્ય મૂકેલું છે. યુ વિલ મેક બેટર ડિસિઝન્સ. હવે આ જે વાક્ય છે એ વાક્ય કમ્પેરેટિવ ડિગ્રી ગુડ નું બેટર મૂકવામાં આવેલું છે, અને એના ઉપરથી તમને ખબર પડે કે આ પ્રકારનું જે વાક્ય છે એ શોવિંગ કમ્પેરિઝન નું ફંક્શનની દ્રષ્ટિએ કહેવામાં આવે છે. આ ઉપરનું વાક્ય યુ કેન થિંક મોર ક્લિયરલી, એ વાક્ય પણ આ જ પ્રકારનું છે, એટલે કે શોવિંગ કમ્પેરિઝન નું છે, પણ એમાં આગળ આપણે if વાળું વાક્ય લીધું, એટલે એ વાક્યનું જે ફંક્શન બને છે એ કન્ડિશનનું વાક્ય બને છે. હવે એ વાક્યમાંથી આ વાક્યને છૂટું કર્યું, અને એકલું જે વાક્ય છે એ એકલું અટુલું વાક્ય બેટર સાથેનું, એ શોવિંગ કમ્પેરિઝન નું વાક્ય કહેવામાં આવે. કયું? યુ વિલ મેક બેટર ડિસિઝન્સ, એ અને ઉપર યુ કેન થિંક મોર ક્લિયરલી, આ બંને જે છે એ શોવિંગ કમ્પેરિઝન ના વાક્ય બને છે. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions. અને તમે વધુ સારા ડિસિઝન્સ લઈ શકશો. Better decisions which will eventually એટલે with the period of time, સમયાંતરે, periodically, તમે વધારે સારા which will eventually lead to the desired results,
કે જે તમને પછી તમે નક્કી કરેલું ડિઝાયર્ડ એટલે તમે ઈચ્છિત કરેલું હોય એવા રિઝલ્ટ સુધી લઈ જવામાં તમને મદદરૂપ થશે. છેલ્લો પેરેગ્રાફ, if there could be a number of different positive outcomes, જો એક કરતા વધારે આવા પોઝિટિવ હકારાત્મક આઉટકમ્સ તમારી સામે આવતા હોય તો, આ પણ if વાળું વાક્ય છે, કન્ડિશનનું જ વાક્ય છે. then simply concentrate on visualizing one version today. તો આજે એનું એક જે પોઝિટિવ રિઝલ્ટ આવેલું છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરો, and another version tomorrow, અને બીજા વર્ઝન ઉપર આવતીકાલે કોન્સન્ટ્રેટ કરો. એક જ વિચાર ઉપર એના પોઝિટિવ પરિણામો તમારી સામે આવવા લાગ્યા તો એકને આજે ફોકસ કરો, બીજાને બીજા દિવસે ફોકસ કરો. This is not an exercise in correctly predicting the future. યાદ રાખજો કે તમે ભવિષ્યમાં પ્રેડિક્ટ કરવું એટલે ફોરકાસ્ટ કરવું, ભવિષ્ય બાકવું, એના માટેની આ પરફેક્ટ એક્સરસાઇઝ નથી. બરાબર સમજજો. આનાથી આવું જ પરિણામ આવશે એવું તમે કહી શકતા નથી, પરંતુ બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ. પણ આ એક્સરસાઇઝ એક વસ્તુ જરૂર કરશે કે તમારા મનની અંદર રહેલી નેગેટિવ વિચારધારા છે એને અચૂકપણે દૂર કરશે. જો આ વાક્ય અહીં લખેલું છે, this is not an exercise in correctly predicting the future, but rather a way of clearing negative thoughts from your mind. આ જે એક્સરસાઇઝ છે એ ભવિષ્યને સંપૂર્ણપણે સાચી રીતે ભાગવા માટેની એક્સરસાઇઝ નથી, પણ તમારા મનની અંદર જે ગૂંચવડા થયેલા છે અથવા તો નેગેટિવિટી તમારા ઉપર જે હાવી થઈ ગઈ છે એને અચૂક રીતે દૂર કરશે. સંયોજક બટનો ઉપયોગ કરી વાક્ય જોડવામાં આવેલું છે. આવા પ્રકારનું જે વાક્ય છે એ શોવિંગ કોન્ટ્રાસ્ટનું વાક્ય કહેવામાં આવે છે. though, although, even if, in spite of અને but સાથેની જે વાક્ય રચનાઓ આવે એવા પ્રકારના વાક્યો એ વાક્ય કોન્ટ્રાસ્ટ ભાવને રજૂ કરનારા વાક્ય હોય છે. અને એટલા માટે ગ્રામેટિકલી એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ અને ફંક્શનની દ્રષ્ટિએ શોવિંગ કોન્ટ્રાસ્ટનું વાક્ય બને છે. માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, અને તમને હકારાત્મક લેવલ ઉપર લઈ જવાનું કામ આના દ્વારા કરવામાં આવે છે. તો આ સાથે યુનિટ નંબર 3 ના રીડ નંબર 1 સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી નો પાર્ટ અહીંયા પૂર્ણ થાય છે. છઠ્ઠા પાર્ટ સાથે આ રીડ 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ. આના પછી આપવામાં આવેલી એક્સરસાઇઝીસ એટલે કે પ્રશ્નોના જવાબ અચૂકપણે લખજો. જ્યાં ન સમજાતો હોય ત્યાં મારો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે 942585 35390. એના ઉપર WhatsApp કરી અને તમે પ્રશ્ન પૂછી શકો છો. કોઈએ પણ ફોન કે કોલ કરવાનો નથી, માત્ર WhatsApp માં મેસેજ દ્વારા જ પ્રશ્ન પૂછવાના છે. સરસ રીતે અભ્યાસ કરો, ખૂબ કાળજી રાખો. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ.